ગુજરાતની જ્યારે વાત કરીએ ત્યારે બાંધણીની વાત યાદ આવે, પટોળાની વાત યાદ આવે, અને હવે જ્યારે અમદાવાદની અને સુરતની વાત કરીએ તો ટેક્સટાઇલ બિઝનેસ ત્યાં પણ ખૂબ મજબૂત સ્થિતિમાં હતો. તો અત્યારે એ કેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે? અત્યારે અગર આપણે જોઈએ તો ઘણા બધા જે હાથવણાટના ક્લસ્ટર્સ છે ગુજરાતમાં, એ લોકો એક ટાઈમ એવો હતો કે જ્યારે ડિક્લાઇન પર હતા, પણ અત્યારે નિફ્ટ અને એવી બીજી ઘણી બધી સંસ્થાઓના મદદથી ઘણા બધા ડિઝાઇન ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ઘણા બધા નવા મટીરિયલ સાથે પ્રયોગો થઈ રહ્યા છે. અગર હું તમને એક એક્ઝામ્પલ આપું તો જે આપણું સુરેન્દ્રનગરનું સિંગલ ઇકત પટોળું છે, એ જ એના જેવું જ રાજકોટમાં પણ સિંગલ ઇકત પટોળું થાય છે, જે વેફ્ટ યાર્નમાં ડિઝાઇન હોય છે જેની. તો થોડા વર્ષ પહેલાં અમારા જ એક સ્ટુડન્ટ્સના ગ્રુપે રાજકોટના આખો જે એરિયલ વ્યૂ હોય મેપનો, એના પરથી ડિઝાઇન લઈને એક અલગ અલગ ડિઝાઇન બનાવી હતી. અને એ બહુ જ યુનિક અને એક અલગ જ જાતની ડિઝાઇન પટોળામાં આવી. જેમ કે પટોળામાં જનરલી આપણે આખી ભૌમિતિક પ્રકારની ડિઝાઇન્સ બનાવતા હોઈએ, અને ડબલ ઇકત અને સિંગલ ઇકત બંનેમાં. તો એવા ઘણા બધા ડાયવર્સિફિકેશન ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. બીજું અગર ઉદાહરણ આપું ટાંગલિયામાં, તો ટાંગલિયા એક ટાઈમ એવો હતો કે જ્યારે ટાંગલિયાના કારીગરો જે છે એકદમ ઓછા હતા. નિફ્ટે ટાંગલિયાને જીઆઈ અપાવવામાં ઘણો મોટો ફાળો ભજવ્યો, અને એના પછીથી ઘણા બધા પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન પણ થયા. તો હું હમણાંનું એક તાજું ઉદાહરણ આપું તો 2-3 વર્ષ પહેલાં, એસ્પેશિયલી કોવિડના ટાઈમમાં, એક સ્ટુડન્ટે, કારણ કે અગર તમે ટાંગલિયાની ભાત જોશો તો ટાંગલિયાની ભાત એવી છે કે એ ડોટેડ ટપકાના ફોર્મમાં હોય છે અને એમ્બોસ્ડ હોય છે. તમે એને તમે ફીલ કરી શકો, બહારથી ફીલ કરી. તો એ જે ફીલ કરી શકીએ એનો, એ જે એની કેરેક્ટરિસ્ટિક છે, એનો ફાયદો લઈને એક સ્ટુડન્ટે બ્રેલથી ઇન્સ્પાયર થઈને ડિઝાઇન બનાવી. કારણ કે જે લોકો જોઈ નથી શકતા, એ લોકો ડિઝાઇનને ફીલ કરી શકે, પોતાના મોટિફને ફીલ કરી શકે. એટલે એ લોકોના માટે ડિઝાઇનની પરિભાષા, એક નવી પરિભાષા આપી અંધજનો માટે. બિલકુલ. તો એવા ઘણા બધા જે પ્રયોગો છે એ થઈ રહ્યા છે.